आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरू, पधारिए पवन कुमार। सिया वर रामचंद्र की जय, पवन सुत हनुमान की। वक्रतुंड महाकाय, सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषार हारधवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना। या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती, निशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परं ब्रह्म, तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। नमो देव्यै महादेव्यै, शिवाय सततं नमः। नमः प्रकृते भद्राय, नियता प्रणता स्मताम। बोल श्री गजानन गणपति महाराज की, माँ सरस्वती मात की, श्री सदगुरु देव की, उमापति महादेव की, आदिशक्ति जगदम्बे मैया की। आदरणीय माता बहनों, आज આપણે અધ્યાય જોઈશું જેમાં ઋષિ પૂછે છે, હે મહાભાગ વ્યાસ શિષ્ય સુતજી, આપને નમસ્કાર છે। હવે આપ પરમ ઉત્તમ ભસ્મ મહાત્મયનું વર્ણન કરો। ભસ્મ મહાત્મય, રુદ્રાક્ષ મહાત્મય તથા ઉત્તમ નામ મહાત્મય ત્રણેયનું પ્રસન્નતાપૂર્વક પ્રતિપાદન કરો ને અમારા હૃદયને આનંદિત કરો। સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે। આ સમસ્ત લોકોને માટે હિતકારક વિષય, જે લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે તે ધન્ય છે, કૃતાર્થ છે। એમનું સકળ દેહ સફળ છે તથા એમના સમસ્ત કુળનો ઉદ્ધાર થઈ ગયો। જેના મુખમાં ભગવાન શિવનું નામ છે તે પોતાના મુખથી સદાશિવ અને શિવ વગેરે નામોનું ઉચ્ચારણ કરતા રહે છે। પાપ એમને સ્પર્શ કરી શકતું નથી। જેવી રીતે ખદીર વૃક્ષના કોલસાને, અંગારાને સ્પર્શ કરવાનું સાહસ કોઈ પણ પ્રાણી કરી શકતું નથી। હે શ્રી શિવ, આપને નમસ્કાર છે। એવી વાણી મુખથી નીકળ્યા કરે છે ત્યારે તે મુખ સમસ્ત પાપનું વિનાશ કરનારું પાવન તીર્થ બની જાય છે। જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક એ મુખનું દર્શન કરે છે એને નિશ્ચિત જ તીર્થ સેવન જનિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે। હે બ્રાહ્મણો, શિવનું નામ, વિભૂતિ તથા રુદ્રાક્ષ આ ત્રણેય ત્રિવેણીની જેમ પરમ પુણ્યમય મનાયા છે। જ્યાં ત્રણેય શુભતર વસ્તુઓ સર્વદા રહે છે તેમના દર્શન માત્રથી મનુષ્ય ત્રિવેણી સ્નાનનું સ્થળ પ્રાપ્ત ફળ પ્રાપ્ત કરી લે છે। ભગવાન શિવનું નામ ગંગા છે, વિભૂતિ યમુના માનવામાં આવે છે ને રુદ્રાક્ષને સરસ્વતી કહેવામાં આવે છે। આ ત્રણેયની સંયુક્ત ત્રિવેણી સમસ્ત પાપનો નાશ કરે છે। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ ત્રણેયનું મહાત્મય સદ અસદ, વિલક્ષણ
ભગવાન મહેશ્વર વિના બીજું કોણ સારી રીતે જાણી શકે? આ બ્રહ્માંડમાં જે કાંઈ છે તે સર્વ તો કેવળ મહેશ્વર જ છે. શું બતાવ્યું? કે આ બ્રહ્માંડમાં જે કંઈ છે એ બધું ઈશ્વર જ છે. ભગવાનનું નામ, ભગવાનના શરીરમાં લગાડેલી ભસ્મ ને ભગવાનના ગળામાં ધારણ કરેલો રુદ્રાક્ષ, આ ત્રણેયનું દર્શન જો આપણે કરીએ ને તોય સાક્ષાત શિવનું દર્શન થયું કહેવાય. ઘરની અંદર આ ત્રણેય વસ્તુ હોવી જરૂરી છે. ક્યારે કોઈ પણ તીર્થમાં જાઓ અને ત્યાં જો અખંડ ધૂણો ચાલતો હોય એમાંથી થોડીક ભસ્મ લાવી ને આપણે આપણા મંદિરમાં રાખીએ. ક્યારેય પણ કોઈને કંઈ પણ શારીરિક તકલીફ હોય, પેટ દુખતું હોય, માથું દુખતું હોય ને એને જરાક કે છે ભસ્મનું તિલક કરી દેવામાં આવે ને તોય કે છે રોગ દૂર થઈ જાય. ભગવાનનું નામ એ તો નિરંતર જપવાનો વિષય છે. ખાલી એકવાર મંદિરે ગયા ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી આવ્યા એમ નહીં, પણ શિવ પરમાત્મા આપણી અંદર જ છે ને અંદર જ એનું સ્મરણ કરવાનું છે. મુખથી એ બોલવાની જરૂર નથી, કેમ કે મુખથી જ બોલવાનું હોય તો સંસારના બીજા કામ ક્યારે થાય? હે ને? એટલે શ્વાસોશ્વાસમાં નિરંતર ભગવાને અહીંયા બતાવ્યું કે નિરંતર જે શિવ નામનું સ્મરણ કરે ને એવા વ્યક્તિના દર્શન કરીએ ને તોય પાવન થઈ જવાય. એટલી ભગવાનના નામની મહિમા છે. તમે જો ભગવાન રામ જ્યારે સીતાના સ્વયંવરમાં ગયા તો ત્યાં તો ધનુષ હતું, ભગવાનનું આપેલું પિનાક, પણ બધા રાજાઓ અભિમાનવશ એને ઉપાડવાની કોશિશ કરી, ઉપાડી શક્યા નહીં. ને ભગવાન રામ ગુરુની આજ્ઞા થઈ ત્યારે ગયા. નહીં તો એમની હૃદયની વાત તો ખબર જ હતી કે સીતાના હૃદયમાં કે છે એમના વિશે કયું મંથન ચાલી રહ્યું છે, એમના હૃદયમાં સીતા વિશે કયું મંથન ચાલી રહ્યું છે. એ બંને દિવ્ય વિભૂતિ જ છે, એ નારાયણ ને લક્ષ્મી જ છે. પણ માનવ શરીરમાં આવ્યા તો માનવ લીલાય કરે છે કે ગુરુની આજ્ઞા થાય, લક્ષ્મણજી ઉથલ પાથલ મચાવે. લક્ષ્મણજીને એમ થાય ક્યારે ભાઈ જાય ને ધનુષ ઉપાડી લે, પણ ભગવાન રામ ઈશારો કરે છે કે ગુરુની આજ્ઞા થઈ નથી. ત્યારે બધા જ કે છે હારી ગયા રાજાઓ. ત્યારે ગુરુ મહારાજે વિશ્વામિત્રજીએ કીધું કે રામ જાઓ, તમે પ્રયત્ન કરો. હે ને? તો સૌથી પહેલાં તો ગુરુ આજ્ઞા. ગુરુ આજ્ઞા શ્રેષ્ઠ છે. બધી આજ્ઞામાં શ્રેષ્ઠ આજ્ઞા છે ગુરુ આજ્ઞા. ગુરુની આજ્ઞાનું પાલન કરો તો જીવનમાં કોઈ કષ્ટ આવે નહીં. આવતું હોય તોય દૂર રહી જાય. એટલી ગુરુ આજ્ઞામાં તાકાત છે. એટલે તો કબીર સાહેબે કીધું કે ગુરુ કી આજ્ઞા આવહી, ગુરુ કી આજ્ઞા જાય. કહે કબીરતા દાસ કો તીન લોક ડરનાય, કે ત્રણેય લોકમાં એને ક્યાંય ડર રહે નહીં. જો ગુરુની આજ્ઞાથી આવે ને ગુરુની આજ્ઞાથી જાય તો એને ક્યાંય ડર રહે નહીં. એટલે જ ભગવાન રામને વિશ્વાસ હતો કે ગુરુએ આજ્ઞા આપીને એટલે હવે હું ધનુષને ઉપાડી શકીશ. પણ ત્યાં ગયા તોય ખબર છે કે આ પિનાક છે એ મહાદેવજીનું છે, પોતે સાક્ષાત બ્રહ્મ છે, છતાંય પહેલાં મહાદેવજીનું સ્મરણ કરે છે. હે ને? મહાદેવજીને યાદ કર્યા, એમનું સ્મરણ કર્યું, એમની આજ્ઞા લીધી કે પ્રભુ તમારી આજ્ઞા હોય તો ધનુષ ઉપાડું. ને એ તો બંને મહાન શક્તિઓ છે, અંતરાત્માથી જ એ લોકોની વાત થઈ રહી છે. ભગવાને કે છે જેવો હાથ લગાડ્યો ધનુષ ઉપડી ગયું, એ બહુ બળ લગાડવું પડ્યું નહીં. તો ધનુષ કાંઈ એટલું બધું ભારે નહોતું કે જે ઉપડે જ નહીં. નહીં તો મા સીતા તો 8 વર્ષના હતા ને એમણે ઉપાડીને બાજુમાં મૂકી દીધું, સફાઈ કરી લીધી. બહુ ભારે હોત તો થોડી ઉપાડી શકે.
પણ ભગવાનનું કોઈ પણ કે છે વસ્તુ હોય, અસ્ત્ર શસ્ત્ર, એમના વસ્ત્ર, કોઈ પણ વસ્તુ એમની આજ્ઞા હોય ને તમે એને ઉપાડો તો ઉપડી શકે, નહીં તો ઉપડે નહીં. એટલે ભગવાને અંતરથી જ વાત કરેલી ભગવાન સાથે, મહાદેવજી સાથે, કે ધનુષ ઉપાડું. એમણે આદેશ આપી દીધો ઉપાડો. ને જેવું કે છે એને પણછ ચડાવવા ગયા તો તૂટી ગયું. કેમ? ત્યાંથી ભગવાને આદેશ દઈ દીધો પ્રભુ રામને કે હવે આ પિનાકનું કાર્ય પૂરું થયું, હવે એને ત્યાં મિથિલામાં રહેવાની જરૂર નથી. એટલે જેવી પણછ ચડાવે એવું તૂટી ગયું. કેમ કે જેટલો સમય એને ત્યાં રહેવાનું હતું એટલો જ સમય ત્યાં રહ્યું. જ્યારે પરશુરામ આવ્યા ત્યારે કે કેમ તમે તોડ્યું? તો ભગવાન રામ કેટલી સુંદર વાત કરે છે. ભગવાન રામ કહે છે કે હે ભગવાન, તમે જો પરશુરામ અંશા અવતાર છે, હે ને પ્રભુ રામ પૂર્ણા અવતાર છે, છતાંય કેટલો આદર ભાવ છે કે જે પ્રભુ ક્રોધિત ન થાવ. આ ધનુષ મેં તોડ્યું નથી, આ મહાદેવની આજ્ઞાથી તૂટ્યું છે. તો કે તોડ્યું જ કેમ? તો કે આ સંસારનો એક ક્રમ છે કે જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જે દિવસે આ ધનુષની રચના થઈ એ જ દિવસે એનો કે જે અંતિમ દિન કયો છે એ પણ નક્કી થઈ ગયું છે. જે કાર્ય કરવા માટે આ ધનુષ અહીંયા મિથિલામાં આવ્યું હતું એ કાર્યનો આજ અંતિમ દિવસ હતો. એ કાર્ય પૂર્ણ થયું એટલે હવે રહી શકે નહીં. એમાં સંસારમાં તમે છો કે હું છું, આપણે બધાને જ એક દિવસ આ સંસાર છોડીને જવાનું છે. કાર્ય પૂર્ણ થશે એટલે સરળતાથી એમણે સમજાવ્યું કે કોઈ અમર રહેતું નથી, બધાને એક દિવસ જવાનું છે. એટલે તમે આટલો બધો શોક ના કરો કે પિનાક મારું કેમ તોડી નાખ્યું. આ તો મહાદેવજીનું છે, મહાદેવે તમને આપ્યું ને તમે અહીંયા મિથિલામાં પહોંચાડ્યું. કેમ કે પિનાકનું કામ મિથિલામાં હતું. એ કાર્ય હવે પૂર્ણ થયું છે. પિનાકનું કામ શું હતું? મિથિલાની રક્ષા કરવી. હવે એટલા માટે તૂટ્યું જ કે હવે રક્ષાનો ભાર મારા ઉપર આવી ગયો છે, એટલે હવે એની જરૂર નથી. એમ આપણે આ સંસારમાં આવ્યા જ ને, આપણો એક જન્મ થયો છે તો મરણની તારીખ પણ એ જ દિવસે આપણી નક્કી થઈ ગઈ છે. કેવી રીતે ક્યાં મૃત્યુ થશે એ દિવસે જ નક્કી થઈ ગયું હોય છે, પણ આપણને ખબર હોતી નથી. એટલે આપણે આ મોહ માયા વશ બસ હજી કંઈક વધારે જીવી લઈએ, હજી ભેગું કરી લઈએ, હજી ભેગું કરી લઈએ. પણ એ ભેગું કરવામાં જે કરવા આવ્યા છીએ આપણે કરી શકતા નથી. આપણે આવ્યા છીએ શું કરવા? અહીંયા ભગવાનનું નિરંતર ભજન ભક્તિ કરવા, એનું નામ સ્મરણ કરવા, એ કરવા આવેલા છે. પણ આપણે એ કરતા નથી, બીજું બધું કરવામાં લાગેલા છીએ ને એમાં સમય પૂરો થઈ જાય. પછી જ્યારે અંતિમ સમય આવે ત્યારે ભગવાનને કહીએ જ કે હજી થોડોક ટાઈમ આપો, તમારી ભક્તિ કરી લઈશ. ભગવાન કે તું મૂરખ છે, હું મૂરખ નથી. આટલો ટાઈમ તને આપ્યો તે કરીને હવે શું કરવાનું? 2 દિવસમાં 2 દિવસમાં કંઈ આપણે કરી શકવાના નથી. આગળ શું બતાવે છે? હે વિપ્રગણ, હું મારી શ્રદ્ધા ભક્તિ અનુસાર સંક્ષેપમાં ભગવાનના નામોનું મહાત્મ્યનું થોડું વર્ણન કરું છું, તે તમે સૌ પ્રેમપૂર્વક સાંભળો. આ નામ મહાત્મય સમસ્ત પાપોને હરી લેનારું સર્વોત્તમ સાધન છે. શું છે? બધા પાપોનું હરણ કરનાર છે નામ. શિવ આ નામ દાવાનળથી પાતક રૂપી પર્વત અનાયાસ જ ભસ્મ થઈ જાય છે. આ સત્ય છે.
એમાં સંશય નથી. હે શૌનક, પાપ મૂલક જે વિવિધ પ્રકારના દુઃખ છે તે એકમાત્ર શિવ નામથી જ નષ્ટ થઈ જનારા છે. બીજા સાધનોથી સંપૂર્ણ યત્ન કરવાથી પણ પૂર્ણતયા નષ્ટ થતા નથી. જે મનુષ્ય આ ભૂતલ સદા ભગવાન શિવના નામના જપમાં જ લાગ્યો રહે છે તે વેદોનો જ્ઞાતા છે, તે પુણ્યાત્મા છે, તે ધન્યવાદને પાત્ર છે ને તે વિદ્વાન મનાયો છે. હે મુનિ, જેમનો શિવ નામ જપમાં વિશ્વાસ છે એમના દ્વારા આચરિત વિવિધ ધર્મ તત્કાલ ફળ આપવા સારું ઉત્સુક થઈ જાય છે. હે મહર્ષિ, ભગવાન શિવના નામથી જેટલા પાપ નષ્ટ થાય છે તેટલા પાપ તો મનુષ્ય આ ભૂતલ પર કરી જ શકતો નથી. કેટલા બધા કે છે પાપ નષ્ટ કરે છે, એટલા તો પાપ મનુષ્ય આ ધરતી ઉપર કરી ન શકતો. તો વિચાર કરો કેટલું મહાન નામ છે. પણ એ નામ જ્યાં સુધી જાણીશું નહીં ને ત્યાં સુધી આપણે જપી શકવાના નથી. એટલે તો ચોખ્ખું કીધું, શિવનું નામ. શિવનું નામ શું છે એ જાણવાનું છે. આપણે શિવ શિવ કરીએ કે ઓમ નમઃ શિવાય કરીએ, પણ શિવનું જે અસલી નામ છે એ તો હજી આપણને ખબર નથી. જ્યાં સુધી એ કે છે જે શિવ નામ રૂપી નાવડી પર આરૂઢ થઈને સંસાર રૂપી સમુદ્રને પાર કરે છે એમના જન્મ મરણરૂપ સંસારના મૂળભૂત તે બધા પાપ નક્કી જ નષ્ટ થઈ જાય છે. જે ભગવાનના નામરૂપી નાવમાં બેસી જાય એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય. હવે આપણે જ વિચારવાનું છે કે ભગવાનનું નામ જે નામરૂપી જહાજ છે જેમાં બેસવાથી તરી જવાય, એને જાણશું નહીં તો આપણો માનવ જન્મારો સફળ થવાનો નથી. એમનામ આ દુનિયામાં આવ્યા ને ગયા, કાંઈ ફરક પડશે નહીં. જે પાપરૂપી દાવાનળથી પીડિત છે એમને શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ. પાપોના દાવાનળથી દગ્ધ થનાર લોકોને એ શિવ નામામૃત વગર શાંતિ મળી શકતી નથી. જે પાપોથી ઘેરાયેલો છે ને એ ભગવાનનું સાચું નામ જાણી લે ને તો જ એનાથી મુક્ત થશે, નહીં તો એ મુક્ત થઈ શકવાનો નથી. જે શિવ નામરૂપી સુધાની વૃષ્ટિજનિત ધારામાં ડૂબકી લગાવી રહ્યા છે તે સંસારરૂપી દાવાનળની વચમાં પણ ઊભા રહીને ક્યારેય શોકના ભાગી થતા નથી. જે મહાત્માઓના મનમાં શિવનામ પ્રત્યે બહુ ભારે ભક્તિ છે એવા લોકોની તરત જ અને સર્વથા મુક્તિ થઈ જાય છે. હે મુનીશ્વર, જેણે અનેક જન્મો સુધી તપસ્યા કરી છે એમને શિવનામ પ્રતિ ભક્તિ થાય છે. જે ભક્તિ સમસ્ત પાપને નષ્ટ કરે છે. શું કીધું? કેટલા જન્મની તપસ્યા હોય, કેટલા પુણ્ય એણે કર્યા હોય ત્યારે શિવ નામ જાણી શકે. એમ નામ શિવ નામ જાણી શકાતું નથી. જેના મનમાં ભગવાન શિવના નામ પ્રત્યે ક્યારેય ખંડિત ન થનાર અસાધારણ ભક્તિ પ્રગટ થઈ છે એને માટે મોક્ષ સુલભ છે. કે છે કે ક્યારેય જેના મનમાં શંકા જ ન આવે એવો દ્રઢ વિશ્વાસ હોય, એવી અસાધારણ ભક્તિ જેના હૃદયમાં પ્રગટી જાય એ બસ આના સિવાય બીજું કંઈ છે ને. આપણું મન તો ભટકી જાય છે. ઘડીકમાં થાય રામ જપું, ઘડીકમાં થાય શિવ જપું, ઘડીકમાં થાય માતાજી જપું, ઘડીકમાં થાય ઓમ જપું, હે ને. આમ મન ભટક્યા રાખે છે. ત્યાં ન લાગે તો સંસારમાં દોડે, આ કામ કરી લઉં, ઓલું કામ કરું, આ દેવી દેવતા મનાવું, ફલાણા જગ્યાએ જાઓ ને આમ ભટક્યા જ રાખે છે મન સંસારમાં. કાં તો ભૌતિકમાં ને કાં તો કે છે બહુ કે છે સારું કર્મ કરવાનો વિચાર થયો તો કર્મકાંડમાં. કેમ કે એ સિવાય તો બીજું આપણને આવડતું નથી. અંદરની ભક્તિ તો આપણે જાણતા જ નથી કે અંદરની ભક્તિ છે શું. તો જાણ્યા વગર તો આપણે કરી જ નથી શકવાના. પહેલાં તો એ જાણવી જ પડશે.
ને તો જ એ અસાધારણ ભક્તિ પ્રગટ. સાધારણ ભક્તિ નથી આ. આપણે જે કરીએ છીએ તો સાધારણ છે, જે આખી દુનિયા કરે છે, બરાબર. પણ અસાધારણ ભક્તિ ગુરુ કૃપાથી પ્રગટ થાય. એ જ્યારે પ્રગટ થઈ જાય ને જ્યારે જીવ એમાં લાગી જાય તો કીધું કે એ અનેક પાપોથી રત હોય ને તો પણ ભગવાનને પામી જાય છે, એનો મોક્ષ થઈ જાય છે. તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. જેવી રીતે વનમાં દાવાનળથી બળી ગયેલા વૃક્ષો ભસ્મ થઈ જાય છે, એવી જ રીતે શિવ નામરૂપી દાવાનળથી દગ્ધ થઈને તે સમય સુધીના બધા પાપ ધોવાઈ જાય છે. દાવાનળ પ્રગટે વનમાં. દાવાનળ ખબર છે? દાવાનળ શું હોય? વનમાં અચાનક આગ લાગે, કોઈ લગાડે નહીં, પણ બહુ જોરથી પવન ચાલતો હોય ને ત્યારે આપસમાં પેલી વૃક્ષની ડાળીઓ ઘસાય, સૂકી ડાળીઓ, એ ઘર્ષણથી અગ્નિ પ્રગટ થાય ને અગ્નિ પ્રગટ થાય ને એટલે આખા જંગલને પકડી લે આગ. એને કહેવાય દાવાનળ. ને એને કોઈ બુઝાવી શકે નહીં. ને આવા કે છે જંગલોમાં આવી ઘણી આગ લાગતી હોય છે. અમેરિકા સાઈડ, આફ્રિકા સાઈડ, ત્યાંના જંગલોમાં તો દર વર્ષે આગ લાગતી હોય છે. કેટલું બધું બળીને ભસ્મીભૂત થઈ જાય. એવી જ રીતે કે છે ભગવાનનું કે છે શિવનું એ નામ છે. તમે કેટલા બધા પાપોથી રત હોય પણ તમારા અંદર એ શિવ નામ પ્રગટ થાય ને એટલે અત્યાર સુધીના બધા પાપ તમારા બળી જાય. એ જ્યારે પ્રગટ થાય ત્યારે શિવ નામ, એમ નામ થાય નહીં. હે શૌનક, જેના અંગ નિત્ય ભસ્મ લગાડવાથી પવિત્ર થઈ ગયા છે ને જે શિવ નામનો જપ આદરથી કરવા માંડ્યો છે તે સંસાર સાગરને પણ પાર કરી લે છે. શું કે છે? જેનું અંગ નિત્ય ભસ્મ લગાડવાથી, એટલે આ શમશાનની ભસ્મ નહીં લગાડવાની, પણ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન અગ્નિમાં પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ દુર્ગુણોને બાળીને અંદર જે ભસ્મ થઈ પશ્ચાતાપની ભસ્મ એ જેણે અંદર લગાડી દીધી એ વ્યક્તિ કે છે સંસાર સાગરને પાર કરી જાય. પશ્ચાતાપની ભસ્મ લગાડવાની છે, હે ને? બહાર તો તમે ગમે એટલા ખૂન કરીને ભસ્મ ચોપડી દો એટલે મુક્ત થઈ જાય, તો બધાય લગાડી દે, હે ને? રોજ 2-4 ખૂન કરીને ભસ્મ ચોપડી દે ને મુક્ત થઈ જાય. એમ નહીં. ભગવાન કહે છે કે શિવ નામની ભસ્મ કે છે એ જ્યારે અંદર પ્રગટે ને અંદર બધા દુર્ગુણો બળે, પશ્ચાતાપ થાય, એ પશ્ચાતાપની ભસ્મ લગાડવાની. ત્યારે મેં અત્યાર સુધી આવું કર્યું, આટલું ખોટું કર્યું, હા, એને જાગૃત કરવાનું છે. સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી મહર્ષિઓએ આજ નક્કી કર્યું છે કે ભગવાન શિવના નામનો જપ સંસાર સાગરને પાર કરવામાં સર્વોત્તમ ઉપાય છે. બધા ઋષિઓએ જો વેદોનું અવલોકન કરીને, વેદ એટલે જ્ઞાન, એ જ્ઞાનને ઋષિઓએ આત્મસાત કર્યું. અહીં આપણે વેદોનું અવલોકન કહેવામાં આવે એટલે આપણને એમ થાય એણે બધા વેદો વાંચી લીધા, કંઠસ્થ કરી લીધા બધા શ્લોક, એમ નહીં. પણ અવલોકન એટલે જો જ્ઞાન અંદર આત્મા જે છે ને એને જુઓ, એનું અવલોકન કરો ને પછી જે અનુભૂતિ થાય છે એના દ્વારા નક્કી કર્યું કે ભગવાન શિવનું નામ જે છે એ જ સંસાર સાગરને પાર કરી દે, બીજું કાંઈ કરતું નથી. પછી તમે બહાર ગમે એટલા દોડો, કાંઈ અર્થ પામવાના નથી. દોડ બંધ કરીને અંતર્મુખ થવાની કોશિશ કરો. કેટલુંક દોડશું? આખી જિંદગી તો દોડ્યા, હજી કેટલુંક દોડવાનું નહીં? અને હવે થોડું બહુ ગઈ, થોડી રહી, હવે થોડીક જિંદગી રહી છે, એટલી તો શાંતિથી બેસીને આપણે કરીએ ભજન કે જેનાથી આપણે કંઈક પામીએ. રેવા દો ને, હવે તમે જ દોડવાના છો. અમારા કાકા
હે મુનિવરો, વધારે કહેવાથી શું લાભ? હું શિવ નામના સર્વ પાપ હારી મહાત્મયનું એક જ શ્લોકમાં વર્ણન કરું છું. ભગવાન શંકરના એક નામમાં પણ પાપ હરણ જેટલી શક્તિ છે. એટલા પાપ મનુષ્ય ક્યારેય કરી જ શકતો નથી. હે મુને, પૂર્વકાળમાં મહાપાપી રાજા ઇન્દ્રધૂમને શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી હતી. આવી રીતે કોઈ બ્રાહ્મણી પણ જેણે બહુ પાપ કર્યા હતા તે પણ શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. હે દ્વિજવરો, આ રીતે મેં તમને ભગવાન નામનું ઉત્તમ મહાત્મ્ય સંભળાવ્યું. હવે તમે ભસ્મનું મહાત્મ્ય સાંભળો, જે સમસ્ત પાવન વસ્તુઓને પણ પાવન કરનારું છે. કેટલી બધી નામની મહિમા ગાઈ કે જેણે જેણે નામનો પ્રભાવ જાણી લીધો. નામ પ્રભાવ જાન શિવની કો, કાલકૂટ ફલ દિન અમીકો. એમ કે નામનો પ્રભાવ જેણે જાણ્યો ને એ આ કાળરૂપી વિષ છે ને એને પણ પી ગયા. એનાથી એ કે છે પાર ઉતરી ગયા. હવે એનાથી તો મોટું કોઈ દુઃખ હોય નહીં. મૃત્યુથી કોઈ મોટું દુઃખ છે? આ સંસારમાં સૌથી મોટામાં મોટા દુઃખ હોય ને તો બે જ છે, જન્મ ને મરણ. 9 મહિના સુધી માના ગર્ભમાં રહેવું એ અતિ કષ્ટમાં કષ્ટ દુઃખ કે છે, દુઃખ કહેવાય. કેટલું કષ્ટમય જીવન. એ અંદર ગંદકીમાં પડ્યું રહેવું. ખારું, ખાટું, તીખું, ગરમ, ઠંડુ, માં જે ખાય એ બાળકને બધું ચટપટતું હોય. અંદર દુર્ગંધ જ છે. આ તો આ શરીરથી મઢી દીધું ભગવાને એટલે રૂપાળું લાગે છે. આ જો ઉપરથી ચામડી ઉતારી લેવામાં આવે તો આ પિંજર તો જોવું ગમે એવું નથી, હે ને? દુર્ગંધથી ભરેલું આ શરીર છે. તમે 2 દિવસ નાવ નહીં ખબર પડી જાય કે કેવું છે, કેટલી વાસ આવે. આપણને ખુદને આપણી પોતાની વાસ આવે તો વિચાર કરો અંદર કેટલી ગંદકી છે. એ બહાર થોડીક પરસેવા રૂપે નીકળે જ તો આપણને એટલી બધી વાસ આવે જ. તો એ 9 મહિના માના ગર્ભમાં એ બાળક એ કેટલું કષ્ટ સહે છે. એ અસહ્ય પીડા છે એની. પણ ત્યાં એક ભગવાનના નામનો એને આધાર છે. જેટલી વાર એનું મન નામમાં લાગી જાય, પ્રભુના સ્વરૂપમાં લાગી જાય, એટલી વાર એ આનંદ અનુભવે છે. પણ જ્યાં કે છે જેવું એ ત્યાંથી એનું મન હટે એટલે અંદર એ ઉથલ પુથલ મચાવે. પછી માને પીડા થાય, એને પીડા થાય એમ માને પીડા થાય. એ અંદર હાથ પગ મારે, લાતો મારે એટલે માને પીડા થાય. એ પીડાથી લાત મારે છે. એને કંઈ મજા નથી આવતી, પણ એને અંદર કષ્ટ થાય છે કે ક્યારે હું આમાંથી નીકળું, ક્યારે હું આમાંથી નીકળું. ફફડે પણ એને કષ્ટ થાય છે એટલે એમનામ કંઈ ફફડતું નથી. જ્યાં સુધી નામમાં એનું મન લાગેલું હોય ત્યાં સુધી આરામથી સૂતું રહે. ત્યાં સુધી એનું એ એટલું હલકું થઈ જાય કે માને અનુભવ થાય હલકાપણાનો. પણ જ્યારે મન એનું ત્યાંથી હટે એટલે એને છટપટાહટ થાય તો માને એટલી બેચેની થાય છે. એટલે કહે છે કે ભગવાનના નામમાં બહુ શક્તિ છે. એ નામમાં જોડાઈ જાઓ, એમાં ચિત્ત પરોવી દો. એમાં તમારું ચિત્ત લાગી ગયું તો તમારું જીવન ધન્ય. હે મહર્ષિઓ, ભસ્મ સંપૂર્ણપણે મંગલને પ્રદાન કરનાર છે તથા ઉત્તમ છે. એના 2 ભેદ બનાવાયા છે. એ ભેદોનું વર્ણન કરું છું, તે સાવધાન થઈને સાંભળો. એકને મહાભસ્મ જાણવી જોઈએ ને બીજીને સ્વલ્પ ભસ્મ કહે છે. મહાભસ્મ પણ ના અનેક ભેદ છે. તે 3 પ્રકારના ભેદ છે: સ્રોત, સ્માર્ત અને લૌકિક. સ્વલ્પ ભસ્મના પણ ઘણા ભેદોનું વર્ણન છે. સ્રોત અને સ્માર્ત ભસ્મ કેવળ દ્વિજો જ ઉપયોગમાં લાવી શકે છે. ત્રીજો ભેદ છે જે લૌકિક છે, તે અન્ય સર્વના ઉપયોગમાં આવી શકે છે. શ્રેષ્ઠ મહર્ષિઓએ એ બતાવ્યું છે કે દ્વિજો વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક ભસ્મ ધારણ કરે છે.
બીજા લોકો માટે મંત્ર વગર જ ધારણ કરવાનું વિધાન છે. બળી ગયેલા છાણાથી પ્રગટ થનારી ભસ્મ અગ્નિ કહેવાય છે. હે મહામુને, તે પણ ત્રિપુંડનું જ દ્રવ્ય છે. એવું કહેવામાં આવ્યું છે કે અગ્નિહોત્રથી ઉત્પન્ન થયેલી ભસ્મનો પણ મનીષી મહાપુરુષોએ સંગ્રહ કરવો જોઈએ. અન્ય યજ્ઞથી પ્રગટ થયેલી ભસ્મ પણ ત્રિપુંડ ધારણના કામમાં આવી શકે છે. જાબાલોપનિષદમાં આવેલા અગ્નિ વગેરે 7 મંત્રો દ્વારા જળ મિશ્રિત ભસ્મથી ધુલન કરવું જોઈએ. મહર્ષિ જાબાલીએ સર્વ વર્ણ અને આશ્રમો માટે મંત્ર સાથે કે મંત્ર વગર પણ આદરપૂર્વક ભસ્મથી ત્રિપુંડ કરવાની આવશ્યકતા બતાવી છે. સમસ્ત અંગોમાં ભસ્મનું મર્દન અથવા વિભિન્ન અંગોમાં ત્રાસુ ત્રિપુંડ લગાવવું. આ કાર્યને મોક્ષાર્થી પુરુષ પ્રમાદથી ક્યારેય ન છોડે એવો શ્રુતિનો આદેશ છે. ભગવાન શિવ અને વિષ્ણુએ પણ ત્રાસુ ત્રિપુંડ ધારણ કર્યું છે. અન્ય દેવીઓ સહિત ભગવતી ઉમા અને લક્ષ્મી દેવીએ પણ વાણી દ્વારા આની પ્રશંસા કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર તથા જાતિભ્રષ્ટ પુરુષોએ પણ ઉદ્દુલન અને ત્રિપુંડના રૂપમાં ભસ્મ ધારણ કરી છે. આ પછી ભસ્મ ધારણ તથા ત્રિપુંડનો મહિમા અને વિધિ દર્શાવી છે. સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, આ રીતે સંક્ષિપ્તમાં ત્રિપુંડનું મહાત્મ્ય બતાવ્યું છે. આ સમસ્ત પ્રાણીઓ માટે ગોપનીય રહસ્ય છે, તેથી તમારે પણ ગુપ્તતા જાળવવી જોઈએ. હે મુનિવરો, લલાટ વગેરે સર્વ નિર્દિષ્ટ સ્થાનોમાં જે ભસ્મથી 3 તીરછી રેખાઓ દોરાય છે એને જ વિદ્વાનો ત્રિપુંડ કહે છે. ભ્રમરના મધ્ય ભાગથી લઈને જ્યાં ભ્રમરનો અંત છે એટલું મોટું ત્રિપુંડ લલાટમાં ધારણ કરવું જોઈએ. મધ્યમાં અને અનામિકા આંગળીઓથી 2 રેખાઓ કરીને વચમાં અંગૂઠા દ્વારા પ્રતિલોમ ભાવ કરેલી રેખાને ત્રિપુંડ કહે છે. અથવા વચલી 3 આંગળીઓથી ભસ્મ લઈને પ્રયત્નપૂર્વક ભક્તિભાવથી લલાટમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. ત્રિપુંડ અત્યંત ઉત્તમ તથા ભોગ મોક્ષ પ્રદાયક છે. ત્રિપુંડની 3 રેખાઓથી પ્રત્યેકના 9 દેવતા છે જે સર્વ અંગોમાં સ્થિત છે. એનો હું પરિચય આપું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. હે મુનિવરો, પ્રણવનો પ્રથમ અક્ષર અકાર, ગાર્હપત્ય, અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાતસ્તવન તથા મહાદેવ એ ત્રિપુંડની પ્રથમ રેખાના 9 દેવતા છે. આ વાત શિવ દીક્ષા પરાયણ પુરુષોએ સારી રીતે સમજી લેવી જોઈએ. પ્રણવનો બીજો અક્ષર ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, મધ્ય દિનસવન, ઈચ્છાશક્તિ, અંતરાત્મા તથા મહેશ્વર એ બીજી રેખાના 9 દેવતા છે. પ્રણવનો ત્રીજો અક્ષર મકાર, આહ્વનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, ધ્યુલો, જ્ઞાનશક્તિ, સામવેદ, તૃતીય સ્તવન તથા શિવ એ ત્રીજી રેખાના 9 દેવતા છે. આ રીતે સ્થાન દેવતાને ઉત્તમ ભક્તિભાવથી નિત્ય નમસ્કાર કરીને સ્નાન આદિથી શુદ્ધ થઈને પુરુષ જો ત્રિપુંડ ધારણ કરે તો ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. હે મુનીશ્વર, આ સંપૂર્ણ અંગોમાં સ્થાન દેવતા બતાવેલા છે. હવે તેમના સંબંધમાં સ્થાન બતાવું છું. ત્રિપુંડ એટલે શું? આ કે છે 3 આંગળીથી સીધું આમ આપણા કપાળમાં ભસ્મથી લેપન કરે એને ત્રિપુંડ કહેવાય. એ 3 અક્ષર જે છે ઓમના 3 અક્ષર છે, અ, ઉ ને મ. એટલે ઓમનું ઉચ્ચારણ કરતાં કરતાં તમે ત્રિપુંડ કરો એટલે તમારું ત્રિપુંડ સાર્થક થયું કહેવાય. બીજા અર્થમાં જેમણે કીધું મહાભસ્મથી ત્રિપુંડ, મહાભસ્મ એટલે ધ્યાન કરવાનું. જે મેં પહેલાં કીધું ને, પશ્ચાતાપની ભસ્મ. અંદર પશ્ચાતાપ કરી અને પરમાત્માનું ધ્યાન જ્યારે આપણે કરીએ ત્યારે અંદર પશ્ચાતાપ થાય, આપણને આપણા કર્મો દેખાય, સારા નરસા જે કંઈ કર્મ કર્યા છે એ બધા કર્મ દેખાઈને આપણે એનો પશ્ચાતાપ કરીએ એ મહાભસ્મ છે ને એનાથી બહુ સાગર પાર તરી જવાય. બરાબર?
એક તો આ બહારની ત્રિપુંડ કહેવાય, એક અંદરની ભસ્મ છે. રુદ્રાક્ષ ધારણનો મહિમા અને તેના વિવિધ ભેદોનું વર્ણન. સુતજી કહે છે, હે મહાપ્રાજ્ઞ મહામતે, હે શિવરૂપ સોનક, હવે સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવી રહ્યો છું, તે સાંભળો. રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે, એને પરમ પાવન સમજો. રુદ્રાક્ષના દર્શનથી, સ્પર્શથી તથા એના પર જપ કરવાથી તે સમસ્ત પાપનું અપહરણ કરનાર છે. હે મુને, પહેલાં પરમાત્મા શિવે સમસ્ત લોકનો ઉપકાર કરવા માટે દેવી પાર્વતી સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું. શિવજી ભગવાન બોલ્યા, હે મહેશ્વરી શિવે, હું તમારા પ્રેમવશ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું, તે સાંભળો. હે મહેશાની, પૂર્વકાળની વાત છે કે હું મનને સંયમમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો. એક દિવસે અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. હે પરમેશ્વરી, હું સંપૂર્ણ લોકોના ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છું. તેથી તે વખતે મેં લીલાવશ જ બંને નેત્રો ખોલતા જ મારા મનોહર નેત્ર પૂરોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા. આંસુના એ બિંદુમાંથી ત્યાં રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રુબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ રુદ્રાક્ષ મેં વિષ્ણુ ભક્તોને તથા ચારે વર્ણમાં વહેંચી દીધા. ભૂતલ પર મારા સ્વયંના પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલ્યાચલ, સહ્યગીરી, કાશી તથા અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા. એ ઉત્તમ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહનું ભેદન કરનાર અને શ્રુતિઓના પણ પ્રેરક છે. મારી આજ્ઞાથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા. રુદ્રાક્ષની જ જાતિના શુભાક્ષ પણ છે. હે બ્રાહ્મણ, આદિ જાતિવાળા રુદ્રાક્ષોના વર્ણ શ્વેત, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ. મનુષ્ય માટે જાણવું આવશ્યક છે. તે ક્રમશઃ વર્ણ અનુસાર પોતાની જાતિનું જ રુદ્રાક્ષ ધારણ કરે છે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારે વર્ણના લોકો અને વિશેષતઃ શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. આંબળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે. જે બોર જેવડા હોય તે મધ્યમ શ્રેણીના ગણાય છે, ને જે ચણા જેવડા હોય તે એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે. હવે એમની ઉત્તમતા પારખવાની બીજી ઉત્તમ પ્રક્રિયા બતાવવામાં આવે છે. આ બતાવવાનો ઉદ્દેશ્ય છે ભક્તોની હિત કામના. હે પાર્વતી, તમે સારી રીતે આ વિષયને સાંભળો. ભગવાન શિવે સ્વયં કીધું રુદ્રાક્ષ કેવી રીતે પ્રગટ થયો. તો કે હું ધ્યાનમાં બેઠો હતો ઘણા વર્ષ સુધી, હજારો વર્ષ સુધી, ને એક દિવસ અચાનક મનમાં કંઈક ગ્લાનિ થઈ, કંઈક ભાવ આવ્યો. કેમ કે તો અંતર્યામી પરમાત્મા છે. ત્રણેય લોકમાં કોણ ક્યાં દુઃખી છે એને બધું દેખાઈ આવે છે. એમાં કે છે એ ગ્લાનિવશ નેત્ર ખોલ્યા તો આંખમાંથી અશ્રુબિંદુ પડ્યા. એ જે અશ્રુબિંદુ પડ્યા ને, આંસુ પડ્યા, એનું કે છે રુદ્રાક્ષ બન્યું, વૃક્ષ બન્યું. ને દેશ બતાવ્યા તો ક્યાં ક્યાં છે કે છે કાશીમાં, અયોધ્યામાં, મથુરામાં, લંકામાં, મલ્યાચલ, સહ્યાદ્રગીરી, નેપાલ, આ બધા જે દેશો છે એમાં ભગવાને સ્વયં કે છે એ બીજ વાવ્યા ને બધી જગ્યાએ કે છે રુદ્રાક્ષ ઉગે છે. એમાં એના અલગ અલગ કલર બતાવ્યા. સફેદ કલરના, લાલ કલરના, પીળા કલરના ને કાળા કલરના. એમાં ભગવાન કે છે જે આંબળાનું ફળ હોય ને, આંબળાનું ફળ એવડું કે છે રુદ્રાક્ષ હોય તો એ ઉત્તમ કહેવાય. એનાથી નાનું હોય તો એ મધ્યમ કહેવાય, ને સાવ કે છે ચણાના દાણા જેવડું હોય તો એ કનિષ્ઠ કહેવાય. એટલે ઉત્તમ કોણ કે મોટો દાણો હોય ને એ સૌથી ઉત્તમ, એ સારામાં સારું ફળ આપણને આપે. હે મહેશ્વરી, જે રુદ્રાક્ષ બોર જેવડા હોય તે
આટલા નાના હોવા છતાં પણ લોકમાં ઉત્તમ ફળપ્રદાયક તથા સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે. જે રુદ્રાક્ષ આંબળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોના વિનાશક છે. એટલે જે કે છે બોર જેવડા ફળ હોય ને એ આપણને સૌભાગ્ય આપે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે. જે કે છે આંબળા જેવડા હોય એ કે જે આપણા બધા જ દુઃખોનો વિનાશ કરે, હે ને, આવનારા દુઃખોનો પણ એ વિનાશ કરે. ને જે ચણોઠી જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ કરવાવાળા છે. ચણોઠી જેવડા નાના હોય તો એ આપણા મનોરથને પૂર્ણ કરે. રુદ્રાક્ષ જેમ જેમ નાના હોય તેમ તેમ અધિક ફળ આપનારા હોય છે. એક એક મોટા રુદ્રાક્ષથી એક નાના રુદ્રાક્ષને વિદ્વાનોએ 10 ગણું અધિક ફળ આપનાર માન્યા છે. આ પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ જરૂરી ગણાય છે. તે નિશ્ચય કરવો ઈચ્છિત મનોરથોનો સાધક છે, તેથી તેને અવશ્ય ધારણ કરવો જોઈએ. હે પરમેશ્વરી, લોકમાં મંગળમય રુદ્રાક્ષ જેવું ફળદાયક જણાય તેવું ફળદાયી રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. રુદ્રાક્ષની માળા સર્વશ્રેષ્ઠ. આજે પહેરું જ ને, આ ચણોઠી જેવડા રુદ્રાક્ષ કહેવાય. આ છે 1 મુખી, આ એક છે 5 મુખી ને એક છે 6 મુખી, હે ને, અરે 6 મુખી ને 7 મુખી ને આ બધા છે 5 મુખી. એવી રીતે આનાથી એક પ્રત્યક્ષ ફળ તો એ જ છે આ રુદ્રાક્ષનું, કે તમે એને શરીરને આમ અંદર ઘસાવા દો તો જે હૃદયના રોગી હોય એને કોઈ દિવસ એટેક આવે નહીં. કેમ કે ઘસાય એટલે બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખે, એટલે કોઈ દિવસ એટેક આવે નહીં. ને મનમાં આપણી જે કંઈ ઈચ્છા હોય ને એ બધી પૂર્ણ કરે. ભગવાને કીધું કે આ રુદ્રાક્ષ રૂપે હું બધાની પાસે રહું છું. 1 મુખી એટલે સાક્ષાત પરમાત્મા, ને દ્વિમુખી એટલે શિવ ને પાર્વતી. 2 મુખવાળો રુદ્રાક્ષ હોય એ શિવ ને પાર્વતી, 3 મુખવાળો રુદ્રાક્ષ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આમાં આવશે આગળ એનું. હે પરમેશ્વરી, લોકમાં મંગળમય રુદ્રાક્ષ જેવું ફળદાયક જણાય છે તેવું જ ફળદાયી રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. સમાન આકારવાળા ચીકણા મજબૂત સ્થૂળ કંટકયુક્ત ઉપસી આવેલા નાના નાના દાણાવાળા ને સુંદર રુદ્રાક્ષ અભિલષિત પદાર્થને આપે છે અને ભોગ મોક્ષ પ્રદાયક છે. જેમ કીડાઓ પડવાથી દૂષિત થયા હોય, તૂટેલા, જેમાં દાણા ઉપસેલા ન હોય, જેમાં ઘા જેવું જણાય અને જે પૂરેપૂરા ગોળ ન હોય એવા 5 પ્રકારના રુદ્રાક્ષ ત્યાજ્ય છે. ઘણા એવા હોય કે કીડાએ ખાઈ ગયા હોય, ઘણાનું તૂટી ગયા હોય, એક બાજુથી તૂટેલું હોય, તો એવા રુદ્રાક્ષ કામ આવે નહીં. જે રુદ્રાક્ષમાં દોરી પરોવા જેટલું યોગ્ય છિદ્ર આપોઆપ હોય એ જ અહીં ઉત્તમ મનાય છે. જેમાં મનુષ્ય દ્વારા કાણું પાડવામાં આવ્યું હોય તે મધ્યમ ગણાય છે. રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે. આ જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. બુદ્ધિમાન પુરુષ 550 રુદ્રાક્ષના દાણાનો સુંદર મુકુટ બનાવી લે ને એને શિર પર ધારણ કરે છે. 360 દાણાને લાંબી દોરીમાં પરોવીને એક હાર બનાવી લેવો જોઈએ. એવા 3 હાર બનાવીને ભક્તિપરાયણ પુરુષ એની જનોઈ તૈયાર કરીને યથાસ્થાન ધારણ કરવા જોઈએ. આ પછી કયા અંગમાં કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એ બતાવીને સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. વિદ્વાન પુરુષ બંને હાથમાં અઘોર બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરે છે. પેટ ઉપર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ દ્વારા ગૂંથેલી માળા ધારણ કરે છે. અથવા અંગો સહિત પ્રણવનો 5 વાર જપ કરીને રુદ્રાક્ષની 3, 5 અથવા 7 માળાઓ ધારણ કરે છે. અથવા મૂળ મંત્ર નમઃ શિવાયથી
સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરે છે. રુદ્રાક્ષધારી પુરુષ પોતાના ખાનપાનમાં મદિરા, માંસ, લસણ, પ્યાજ, સહેજન, સરગવો, લીસોડા વગેરે ત્યાગી દે છે. હે ગિરિરાજ નંદિની ઉમે શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણોએ ધારણ કરવો. ઘેરા લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિતકર ગણાયો છે. વૈશ્યો માટે પ્રતિદિન વારંવાર પીળા રુદ્રાક્ષને ધારણ કરવો જરૂરી છે ને ક્ષુદ્રોએ કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ વેદોક્ત માર્ગ છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગ્રહસ્થ અને સંન્યાસી બધાએ નિયમપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવો ઉચિત છે. એને ધારણ કરવાનું સૌભાગ્ય બહુ પુણ્યથી મળે છે. હે ઉમા, પહેલાં આમળા જેવડો ને પછી એનાથી નાનો રુદ્રાક્ષ ધારણ કરવો. જે રોગી હોય, જેમાં દાણા ન હોય, કીડાઓ પડ્યા હોય, યોગ્ય છિદ્ર ન હોય એવા રુદ્રાક્ષને મંગલકામી પુરુષોએ ધારણ ન કરવો. રુદ્રાક્ષ મારો મંગલમય વિગ્રહ છે. તે છેવટે ચણા જેવડો લઘુતર થઈ જાય છે. સૂક્ષ્મ રુદ્રાક્ષને જ સદા પ્રશસ્ત માનવામાં આવ્યો છે. બધા આશ્રમોમાં, સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા ક્ષુદ્રોને પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. યતિઓ માટે પ્રણવના ઉચ્ચારણપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે. જેમાં લલાટમાં ત્રિપુંડ લાગેલું હોય એને સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય ને જે મૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યો હોય એનું દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શનનું ફળ મળે છે. હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે. હું એમના ભેદોનું વર્ણન કરું છું. એ ભેદ ભોગ અને મોક્ષરૂપ ફળ દેનારા છે. તમે ઉત્તમ ભક્તિભાવપૂર્વક એનો પરિચય સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષ રૂપી ફળનો દાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનના બધા જ ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. બે મુખવાળો રુદ્રાક્ષ દેવદેવેશ્વર કહેવાયો છે. તે સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે. 3 મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનાર છે. એના પ્રભાવથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. 4 મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. તે દર્શન અને સ્પર્શથી શીઘ્ર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને આપનાર છે. 5 મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્ર છે. તે સર્વ કંઈ કરવા સમર્થ છે. સર્વને મુક્તિપ્રદ અને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. પંચમુખ રુદ્રાક્ષ સમસ્ત પાપને દૂર કરે છે. 6 મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે ધારક બ્રહ્મ હત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એમાં સંશય નથી. હે મહેશ્વરી, 7 મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. અનંગ નામથી પ્રસિદ્ધ છે. હે દેવેશી, એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યશાળી થઈ જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ રૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણાયુ થાય છે ને મરણ પછી શૂલધારી શંકર થઈ જાય છે. 9 મુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અથવા નવરૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે. જે માણસ ભક્તિપરાયણ થઈને પોતાના ડાબા હાથમાં 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે નિશ્ચય જ મુજ સમાન સર્વેશ્વર થઈ જાય છે. એમાં સંશય નથી. હે મહેશ્વરી, 10 મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. હે દેવેશી, એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. હે પરમેશ્વરી, 11 મુખી જે રુદ્રાક્ષ છે તે રુદ્ર સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. 12 મુખવાળો રુદ્રાક્ષ કેશમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્યો બિરાજમાન થઈ જાય છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવાનું સ્વરૂપ છે. એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે.
14 મુખવાળો રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિ ભાવપૂર્વક મસ્તક પર ધારણ કરો, એનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. હે ગિરજા કુમારી, આ પ્રકારના મુખોના ભેદથી રુદ્રાક્ષના 14 ભેદ દર્શાવાયા છે. હવે તમને ક્રમશઃ રુદ્રાક્ષોને ધારણ કરવાના મંત્રોને પ્રસન્નતાપૂર્વક કહું છું, તે સાંભળો. ઓમ હ્રીમ નમઃ એકમુખી રુદ્રાક્ષ. બેમુખીમાં ઓમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ હ્રૂમ નમઃ, ઓમ હુમ નમઃ, ઓમ હુમ નમઃ, ઓમ હ્રીમ હુમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ